વિપત્તિમાં વચન પાલન રાજા બલિ વચન આપી ચૂક્યા છે. યદ યદ બટો વાંછસી તત્ પ્રતિચ્છ મે. કહો ને હું તમને શું આપું? પૃથ્વી, ગાય, સુવર્ણ, રત્ન, અલંકાર કે કન્યા આપું? આપને શેની જરૂર છે એ હું આપું. બોલતા તો બોલાઈ ગયું, પણ જયારે પાલન કરવાનું આવ્યું ત્યારે ગુરુએ રોક્યા અને ગુરુને શિષ્ય અનુસંધાન કરાવે છે કે ગુરુજી આપની પાસે મને આવી અપેક્ષા નથી કે આપ એવું કહેશો કે અહીંયાથી પાછો વાળો. ન તદ્દાનમ પ્રશંસંતિ. બોલે 6 પ્રસંગે જૂઠું બોલાય તો ચાલે, પણ ગુરુજી તમે મને સમજાવો કે આ 6 પ્રસંગે બોલેલું જૂઠું કહેવાય તો જૂઠું જ ને, એનું પરિણામ ફળ તો જૂઠાનું જ મળે ને. તો બોલે હા. તો પછી એ હું કેવી રીતે બોલું, શા માટે બોલું? આખરે બલિ પોતાના વચન ઉપર અડગ રહ્યા અને એ જ વસ્તુ ભગવાનને સ્પર્શી ગઈ, પસંદ કરી ગઈ, ભગવાનને ગમી ગઈ. બલિ ભગવાનના પ્રિય બન્યા. ભગવાન એને ચરણ કમલના દાન કરે છે. એના દાદા પ્રહલાદ એને ઠાકોરજીની અનુસાર માલા ગલામાં પહેરાવતા કહે છે, બેટા તું ભાગ્યશાળી. કેમ? તો કે મને બહુ બહુ તો કૃપા કરીને ભગવાને કેટલી કૃપા કરી. બોલે પોતાનો કરકમલ માથે પધરાવ્યો, પણ જે વસ્તુ ભગવાને ગોપીજનોને ન આપી, લક્ષ્મીજીને ન આપી, એ વસ્તુ ભગવાને કોને આપી? તને આપી. એ શેને લીધે મળી? તારી ભક્તિને લીધે મળી. એવું શું કર્યું? બોલે વચનમાં નિષ્ઠા. આપેલું વચન એ કોઈ પણ ભોગે પૂરું થવું જોઈએ.